આજ હું ભગવાન શ્રી કૃષ્ણની બે પ્રકારની વાત કરું છું કે ભગવાન શ્રી કૃષ્ણ છે એક રૂપે નિરાકાર છે અને આપણા માટે સગુણ સ્વરૂપે પ્રગટ થયા છે. તો નિરાકારની ભક્તિ થાય એ તરી જાય અને સગુણ રૂપે કરો એ તરી જાય. પણ નિરાકાર રૂપે જે તમે ભક્તિ કરો તો એમાં કષ્ટી બહુ છે અને એ સાધુ સંતો કરીએ કે આપણે જેવા ઓછી કરી ગઈ, કારણ કે એમાં પોતાના શરીરનો બી ભૂલી જવું પડે, એનો ત્યાગ કરવો પડે, મોહ માયાનો ત્યાગ કરવો પડે. આ કોણ મારા હગાવાલા છે, આ છે તે છે, બધાને ત્યાગ કરવો પડે. અને સગુણ સ્વરૂપે ભગવાન છે એમાં તમે મૂર્તિની સામે બેહીને પૂજા કરો, સુબીની સામે, ફોટા સામે ગમે ના બેહીને પૂજા કરો અને ગમે એ રીતે ભક્તિ કરો, પણ એ તરી જાય છે, ઓલોય તરી જાય છે અને આય તરી જાય છે. એમાં કષ્ટી વધારે, એમાં કષ્ટી ઓછી છે. તો ભાવ, શ્રદ્ધા, ભાવને પ્રેમથી સગુણ સ્વરૂપે ભગવાન છે એ આપણા માટે પ્રગટ થયા છે અને પ્રગટ થઈને દુનિયાનો ભાર ઉતાર્યો છે ભગવાને. અને કોઈના પેટે જન્મ નથી લીધો, પ્રગટ થાય છે પોતાની યોગ માયાની શક્તિથી. તો શ્રદ્ધા, ભાવને પ્રેમથી તમે ભક્તિ કરો તો બે ભક્તિ કરી શકો. તમારામાં સત્તા હોય તો ઓલી કરો, ના હોય તો આ ભક્તિ કરો. પણ આમાં કષ્ટી ઓછી, ઓલામાં કષ્ટી વધારે, ને આ તરી જાય છે ને એ તરી જાય છે. જય દ્વારકાધીશ.